પોરબંદરમાં સંસ્કાર ભારતી દ્વારા સંવિધાન ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. ભારતીય સંવિધાન ઘડતરના 75 વર્ષનો ઐતિહાસિક અવસર સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ઉજવાઈ રહ્યો છે. આ અનુસંધાને પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કલા અને સાહિત્યનું સંવર્ધન કરતી અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી દ્વારા સંવિધાન ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું હતું. ભારતના સંવિધાનના ઓરિજિનલ ગ્રંથમાં વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝ દ્વારા નિર્મિત ચિત્રોની આબેહૂબ પ્રતિકૃતિ સુપ્રસિદ્ધ ચિત્રકાર કનુ પટેલ દ્વારા બનાવવામાં આવી છે, જે ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહના ઉદ્ઘાટક મહાનગરપાલિકાના કમિશનર હસમુખ જે પ્રજાપતિએ પ્રેરક ઉદ્બોધનમાં આર્ટ ગેલેરી ખાતે કલાકારોને પ્રોત્સાહિત કરતી ઉત્તમ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી. તેઓએ આર્ટ ગેલેરી ઉપરાંત શહેરની અન્ય પુરાતન ધરોહરોની જાળવણી અને રિસ્ટોરેશન માટેનો સંકલ્પ દોહરાવ્યો હતો. કોટિયાવાલા લો કોલેજના પ્રિન્સિપાલ વિજયસિંહ સોઢાએ તેમના વક્તવ્યમાં ભારતીય સંવિધાનની વિશેષ છણાવટ કરી રસપ્રદ જાણકારી આપી. સાથે સાથે સંવિધાન સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આર્ટ ગેલેરીના ઇન્ચાર્જ અને ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયાએ શહેરમાં કલા અને સાહિત્ય ક્ષેત્રે થતા કાર્યોમાં ઇનોવેટિવ ગ્રુપના પ્રદાનની માહિતી આપી હતી. સંસ્કાર ભારતીના જિલ્લા અધ્યક્ષ કરશનભાઈ ઓડેદરાએ કલા અને સાહિત્યના ક્ષેત્રમાં સંસ્કાર ભારતી સંસ્થાના નોંધપાત્ર પ્રદાન વિશે જાણકારી આપી હતી. ડોક્ટર સનત જોશીએ ભારતીય કલા અને આધ્યાત્મના વૈશ્વિક યોગદાન વિશે માહિતગાર કર્યા હતા. આરએસએસના જિલ્લા સંઘ ચાલક ભરતભાઈ કારાવદરા, સંસ્કાર ભારતી જૂનાગઢના અધ્યક્ષ તથા સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ વિપુલભાઈ ત્રિવેદી, પોરબંદર બાર એસોસિએશનના પ્રમુખ હરબમભાઈ સુંદાવદરા, ગજાનન એકેડમી પ્રાઇવેટ લિમિટેડ સીઈઓ કમલભાઈ પાવ, સામાજિક અગ્રણી લાખાભાઈ રામભાઈ ઓડેદરા અને રમાબેન એ ભૂતિયાએ અતિથિ વિશેષ તરીકે પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નરોત્તમભાઈ પલાણ, ડોક્ટર સુરેશભાઈ ગાંધી, પદુભાઈ રાયચુરા, ડોક્ટર ભરતભાઈ ગઢવી, હિતેશભાઈ દાસાણી તથા શૈલેષ પરમારની ઉપસ્થિતિએ કલા રસિકોને ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમની આભાર વિધિ સંસ્કાર ભારતીના ચિત્રવિદ્યા સંયોજક દિનેશભાઈ પોરિયાએ કરી હતી. શહેરના કલાપ્રેમી નાગરિકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓએ આ ચિત્ર પ્રદર્શનને નિહાળ્યું અને સંવિધાન વિશે અમૂલ્ય જાણકારી મેળવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન સંસ્કાર ભારતીના મહામંત્રી ચંદ્રેશ કિશોરે કર્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્તે, કરશન ઓડેદરા, સંસ્કાર ભારતી પોરબંદર અધ્યક્ષ. હાલ કનુ પટેલ દ્વારા સંવિધાનના ચિત્રોનું એક પ્રદર્શન યોજાઈ રહ્યું છે ઇનોવેટિવ આર્ટ ગ્રુપના સહયોગથી મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે. આ ચિત્ર પ્રદર્શન થોડુંક વધારે વિશિષ્ટ છે, કારણ કે આપણા જે દેશના સંવિધાનના ઘડતરમાં જે ચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ચિત્રોને બહાર લઈ આવી અને લોકો સમક્ષ રજૂ કરાયા છે. આ ચિત્રોમાં રામાયણ, મહાભારત અને આપણા દેશના જે સ્વતંત્રતા સેનાનીઓ છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મોહેંજો-દારોથી લઈ અને અત્યાર સુધીના જે દાંડી યાત્રાના ગાંધીજીના જે ચિત્રો છે એનો પણ આ ચિત્ર પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચિત્ર પ્રદર્શનમાં મુખ્યત્વે જે એવા ચિત્રો રજૂ કર્યા છે જે લોકો સમક્ષ હજી રજૂ નથી થયા અને લોકોને પણ ખૂબ જાણકારી મળશે આ ચિત્રો દ્વારા. તો આ ચિત્ર પ્રદર્શન 3 દિવસ યોજાયું છે. આવતીકાલ છેલ્લો દિવસ છે. તો પોરબંદરની તમામ જનતાને ખાસ અપીલ કે આ ચિત્ર પ્રદર્શન અચૂકપણે નિહાળો અને આપણા સંવિધાનમાં જે ચિત્રોનું વર્ણન થયું છે એનું મનન કરે અને આ ચિત્રોમાં જે ચિત્રકાર દ્વારા કનુ પટેલ દ્વારા જે તૈયાર કરવામાં આવ્યા છે એને પણ સરાહે એના કાર્યોને. થેન્ક યુ.